નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બંધારણના એવા 10 પ્રશ્નોની જે ચર્ચા કરવાની છે। આમ તો ક્વેશ્ચન છે, પરંતુ આ 10 બેઝિક પ્રશ્નો જો આપણને આવડશે તો હજી પણ આપણે વધુ બંધારણ આપણને આવડતું જશે। એટલે આ બેઝિક 10 પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરવી, જે અગત્યના છે, મહત્વના છે, જે વિધાન વાક્યોની અંદર પણ પૂછાય છે। તો વાત કરીએ સૌપ્રથમ પહેલા પ્રશ્નની તે કે ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું। હવે શું પ્રશ્ન પૂછ્યો છે કે અમલમાં, તો હવે આપણને પ્રશ્ન થાય, તો પહેલો જ પ્રશ્ન થાય કે બંધારણ એટલે શું? કારણ કે બંધારણ આપણને વ્યાખ્યા જો આવડતો હોય, અર્થ આવડતો હોય તો વાસ્તવિક આપણે આ બધા મુદ્દા સમજી શકીએ। તો યાદ રાખજો કે ભારતીય જે બંધારણ છે, આમ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600ની અંદર થઈ, રાણી એલિઝાબેથે કરી। પછી સમયાંતરે ધીમે ધીમે અંગ્રેજો એ ભારતની અંદર વેપાર કરવાના ઉદ્દેશથી આવે છે। યાદ રાખવું કે અંગ્રેજો આવે છે એ વેપાર કરવાના ઉદ્દેશથી આવે છે, અને આ વેપાર કરવાના ઉદ્દેશથી આવીને જે તમને ખબર છે કે 1757ની અંદર જે પ્લાસીનું યુદ્ધ થાય છે, એટલે કે સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે, ત્યારબાદ 1764નું એ બક્સરનું યુદ્ધ, અને આ યુદ્ધ બાદ એવું કહેવામાં આવે છે, અને વાત પણ સાચી જ છે, કે સામાન્ય રીતના ત્યારે એક પ્રકારે ગણી શકાય કે ત્યારથી જે વેપારની સાથે સાથે હવે એમને એવું લાગ્યું છે કે આપણે સત્તા પણ સ્થાપી શકીશું। એટલે કે સત્તા, તો ત્યારબાદ સત્તાની શરૂઆત થઈ। તો હવે અંગ્રેજોનો ઉદ્દેશ વેપાર ન હતો, પણ હવે સત્તા સુધી પહોંચી ગયો, અને 1757 ને 64 બાદ અંગ્રેજોએ અલગ અલગ જે રજવાડાઓ હતા, રાજ્યો હતા, એ પોતાના કબજા હેઠળ કરી નાખ્યા। હવે વાત બને છે એવી કે ભારત દેશ ધીમે ધીમે ઘણા બધા ક્રાંતિકારીઓ દ્વારા, જે તમે બે પ્રકારના પક્ષની વાત તમને ખબર છે, જહાલવાદી અને મળાવવાદી, તો આ પક્ષોએ હવે સ્વતંત્રતા તરફ પોતાની આગેકૂચ કરે છે, અને અલગ અલગ આંદોલનો અને અલગ અલગ પ્રકારના જે સર્કસો અને ખુલ્લેઆમ અંગ્રેજોનો વિરોધ કરે છે। તો અંગ્રેજોનો વિરોધ કરે છે, તો અંગ્રેજોને હવે ખબર પડી જાય છે છેલ્લે 1900 બાદ કે હવે આપણે ભારત દેશની અંદર વધુ શાસન કરી શકીશું નહીં। તો હવે ભારત દેશની અંદર એક નવી પ્રશ્ન થયો કે ભારત દેશને આપણે આઝાદ તો કરવો છે, પણ એના માટે કંઈક બંધારણ તો હોવું પડે ને। તો બંધારણ માટેનો જે તમને ખ્યાલ છે કે 1891ની અંદર સૌપ્રથમ ગોપાલ કૃષ્ણ ગોખલે બંધારણ સભાનો ખ્યાલ આપ્યો। હવે પ્રશ્ન થાય કે બંધારણ સભા કરશે શું? જો બંધારણ કીધું છે, પણ સાથે સાથે આપણને ખબર પડવી પડે કે આ બંધારણ, આ સભા શું છે? તો આ બંધારણ સભાની અંદર બંધારણને લગતા નીતિ નિયમો, કાયદાઓ, અનુચ્છેદો, અનુસૂચિઓ અને અલગ અલગ પ્રકારના ભાગો જે દરેક વર્ગને સંબંધિત હોય તેની રચના કરવામાં આવે। તો આ એક મુખ્ય ઉદ્દેશ છે। હવે પ્રશ્ન આપણને નવો થાય, તો બંધારણની જરૂર શું? કારણ કે બંધારણ બનાવવા દરેક દેશની અંદર હોય જ છે। તો બંધારણ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એવો જ છે કે જેમ આપણે કોઈક નવો ફોન ખરીદીએ અને એક સાથે મેન્યુઅલ આવે, તો આ મેન્યુઅલ શું છે કે આપણને ખબર પડે કે હાઉ ટુ યુઝ એ મોબાઈલ ફોન, એપ્લિકેશનમાં પણ આવા જ કંઈક નીતિ નિયમો આવે, એમ ભારત દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે, વ્યવસ્થિત રીતે એનું શાસન છે એ ચલાવવા માટે કેની જરૂર પડે છે? બંધારણની જરૂર પડે છે। એટલે એક પ્રકારે કાયદાનો એક વ્યવસ્થિત સંગ્રહ છે, જેમાં નીતિ નિયમો છે, જેમાં દરેક વર્ગોની વાતો આવે છે। તો આ બંધારણ છે। તો 1891 અંદર ગોપાલ કૃષ્ણ ગોખલે ખ્યાલ આપ્યો। ત્યારબાદનો ખ્યાલ જે સામાન્ય રીતના 1924ની અંદર ગાંધીજી દ્વારા આપવામાં આવ્યો કે આપણા દેશની અંદર બંધારણીય સભા હોવી પડે, જે બંધારણનું કામ કરશે। ત્યારબાદ 1934ની અંદર એમએન રોય, આવા એમએન રોય એટલે કે માનવેન્દ્રનાથ રોયે બંધારણ સભાનો ખ્યાલ આપ્યો। ત્યારબાદ 1938ની અંદર આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જે ઇલેક્ટેડ હ્યુમ દ્વારા સ્થાપના એની કરવામાં આવી હતી પક્ષ, તો કોંગ્રેસ દ્વારા પણ માંગણી થઈ, અને હવે વાત આવે છે બંધારણ બનાવવાની। જો યાદ રાખજો કે ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત લાંબુ બંધારણ છે,
સૌથી વધુ કાયદા કાનૂન જે વર્ગોની સંબંધિત વાત, કારણ કે ભારત દેશ બિન સાંપ્રદાયિક છે અને ભારતમાં વસ્તી પણ અત્યારે પહેલા નંબર ઉપર છે, તો આને મેનેજ કરવા માટે પહેલેથી જ આપણા ભારતના બંધારણના જે ઘડવૈયાઓ છે ને એને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું છે. તો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? આ તો આપણે ઓવરવ્યૂ લીધો કે આટલી માહિતી આપણી પાસે હોવી પડે, અને જો ન હોય તો સામાન્ય રીતના જે આપણને આવડવું પડે એ આવડે નહીં. વાત કરીએ બંધારણ અમલમાં ક્યારે આવ્યું, તો અમલમાં તો ખબર છે, આમાંથી તમને જવાબ આવડતો પણ હશે, પરંતુ અમલમાં તો પછી તૈયારી કંઈક થયું હશે. જો અમલમાં કહે છે તો તૈયાર એની પહેલાં થઈ જ ગયું હશે અને ત્યારબાદ અમલમાં આવે છે. તો આપણે બે પ્રશ્નો આ જાણવા જ પડે, તો જ આપણને ખબર પડે કે વાસ્તવિક સ્થિતિ શું છે. તો તૈયાર ક્યારે થયું? તો તૈયાર થયું છે, યાદ રાખજો કે 26 નવેમ્બર 1949ના દિવસે તૈયાર થયું છે. એટલે કે ભારતનું બંધારણ તૈયાર થઈ ગયું છે આ તારીખે. એટલે આ તારીખ મહત્વની છે તમારા માટે. અમલમાં ક્યારે આવે છે એ આપણને પ્રશ્ન પૂછો તો સ્વાભાવિક છે કે 49 છે તો 47 તો આવશે જ નહીં. ચાલો 50, 49 અને 50, તો આ 26 નવેમ્બર 1949 તો અહીંયા તૈયાર થયું છે, અમલમાં આવ્યું નથી. એટલે આપણને ખબર પડી ગઈ, એટલે આ પણ ન આવે. આપણને તો અમલ કીધું છે. જો પ્રશ્નો શરૂઆતમાં આપણે તૈયારી કરતા હોય અને બેઝિક તો આ બધું ફંડામેન્ટલ ડિટેલ્સ આપણને ખબર હોવી પડે, એટલે જ આપણે આવા વિડીયો બનાવવાના છે થોડાક, જેથી તમે ખબર પડે કે બંધારણની તૈયારી કઈ રીતે કરી શકીએ આપણે. તો જો અહીંયા આપણે જોયું તો આ પણ ન આવે. હવે આપણી પાસે બે છે, એક 2 ઓક્ટોબર છે 1949 અને 26 જાન્યુઆરી 49. તો હવે આપણે આમાં કન્ફ્યુઝ થઈશું કે આમાં આવશે શું. તો સામાન્ય રીતના એટલી તો ખબર હોવી પડે કે 26 જાન્યુઆરીએ ભારત દેશની અંદર કંઈક થાય છે, રાઈટ. 26 જાન્યુઆરીના દિવસે કંઈક થાય છે. તો 26 જાન્યુઆરી શું થાય છે? તો રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા, એટલે કે પ્રજાસત્તાક દિવસ, પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. તો આ પ્રજાસત્તાક દિન એટલે શું? પ્રજાના હાથમાં સત્તા આવી. પણ ક્યારે આવી? 26 જાન્યુઆરી 1950ના દિવસે. એટલે યાદ તમારે એ પણ રાખવાનું છે કે ક્યારે, તો 1950ના દિવસે બંધારણમાં અમલમાં આવ્યું. હવે એક નવો પ્રશ્ન આમાં જ કરવી આપણે. ચાલો થોડુંક વધારે સમજવાનો પ્રયત્ન કરવી, જેથી વાસ્તવિક સ્થિતિ તમને ખબર પડે. તો હવે નવો એક પ્રશ્ન કયો આવ્યો કે આપણને ખબર તો પડી ગઈ કે અમલમાં આવ્યું છે. કઈ તારીખ છે? 26 જાન્યુઆરી 1949. પણ કેમ 26 નવેમ્બર 1949ના દિવસે તો આ બંધારણ તૈયાર થઈ ગયું હતું, તો અમલમાં કેમ આ તારીખ જ આવી? એ એક પ્રશ્ન થાય ને આપણને કે કેમ 26 જાન્યુઆરી સિલેક્ટ કરવામાં આવી? આની પાછળનું રીઝન શું? અમલમાં લાવી નખાય ને. તો નવેમ્બર, તો ડિસેમ્બર, જાન્યુઆરી 2 મહિનાનો જ તે ફેર હતો. કેટલા મહિનાનો? 2 મહિના. તો તૈયાર થઈ ગયો તો અમલમાં કેમ નખાય ને? આપણો આવો પ્રશ્ન છે. પરંતુ આનો પણ એક ઇતિહાસ છે જે આપણે અત્યારે જોઈએ. કયો ઇતિહાસ છે? કે 26 જાન્યુઆરી 1930ના દિવસે પંજાબની અંદર, ક્યાં? પંજાબની અંદર રાવી નદીના કિનારે, નદીને યાદ રાખજો, રાવી નદીના કિનારે કોના દ્વારા? તો જવાહરલાલ નહેરુ દ્વારા. જવાહરલાલ નહેરુ દ્વારા અને જેટલા પણ ગાંધીજી તમે કહો, સરદાર વલ્લભભાઈ પટેલ કહો, બધાએ એ રાવી નદીના કિનારે એક સંકલ્પ લીધો કે અમારે હવે અંગ્રેજોનું અડધું પડધું રાજ્ય નથી જોતું, અમારે તો અખંડ ભારત જોઈએ છે. કેવું? અખંડ ભારત. એટલા કંટાળી ગયા હતા અને એ બધા ક્રાંતિકારીઓ દિવસે ભેગા થયા અને તારીખ કઈ હતી? 26 જાન્યુઆરીનો દિવસ હતો. એટલે જ તે ભારતના બંધારણના સભ્યોએ બધાએ નક્કી કર્યું કે હવે આપણે 26 નવેમ્બરે તૈયાર થઈ ગયું, તો હવે આવતામાં ખાલી 2 મહિનાની જ વાર છે. તો પછી 2 મહિનાની વાર છે, ખોટી ઉતાવળ કરવી નથી. એટલે જો 2 મહિના બાદ, એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં
આવ્યું. તો આપણો સાચો જવાબ કયો છે? તો સાચો જવાબ છે બી. અને ઈ કયો છે? 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં આવ્યું. તો આ પહેલા પ્રશ્ન અત્યારે પૂરો થયો. આટલું તમારા પાસે બેઝિક્સ અને આનું જ્ઞાન હોવું જરૂરી છે, તો જ તમને વ્યવસ્થિત બંધારણ આવડે. બાકી જો ગોખવું જ હોય કે છે ને ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું, તો 26 જાન્યુઆરી 1950ના દિવસે, 26 જાન્યુઆરી 1950ના દિવસે, તો તમે વ્યવસ્થિત તૈયારી કરતા નથી. કોઈ પણ પ્રશ્નને આ રીતના તમે ઘણા બધા ડાયમેન્શનથી તમે પ્રશ્ન પૂછો ને તો જવાબ આવે. તો આ પહેલો પ્રશ્નનો ઉત્તર થયો. ચાલો હજી આગળ વાત કરીએ અને નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે શું નેક્સ્ટ પ્રશ્ન કહેવા માગે છે. તો સામાન્ય રીતના આ પ્રશ્ન પણ અગત્યનો છે. કેમ અગત્યનો છે? કારણ કે બંધારણના પિતામહ તરીકે કોણ ઓળખાય છે? હવે જો બંધારણના તમે પિતામહ કહો છો એટલે કે મુખ્ય વ્યક્તિ આનું નામ આવશે. જેમ તમે ગુજરાતનો ઇતિહાસ, ભારતના ઇતિહાસ, વિશ્વના ઇતિહાસ, જેમ તમે મેગેસ્થનીઝને ભારતના ઇતિહાસ ના પિતા તરીકે ઓળખો છો, તમે વિશ્વના ઇતિહાસને હેરોડોટ્સને ઓળખો છો, તો એવી જ રીતે અહીંયા બંધારણમાં જેને અગત્યનો ભાગ ભજવો છે એટલે કે પિતામહ છે, જેમ ભીષ્મ પિતામહ હતા, તો એમાં બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ચાલો મહાત્મા ગાંધીજી. તો મહાત્મા ગાંધીજીએ બંધારણમાં સાથ સહકાર આપ્યો છે, પણ એટલો બધો નથી આપ્યો એટલે આ તો આવશે જ નહીં. તમે બહુ બંધારણમાં ગાંધીજીના વિચારો અને એના અનુચ્છેદ નંબર જે ભાગ નંબર 4 છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને જવાહરલાલ નહેરુ એમાં આવશે, પણ એટલા બધા બંધારણ સભાની અંદર હાજર હોય ને એવી રીતના બન્યું નથી. ત્યારબાદ છે જવાહરલાલ નહેરુ. તો બંધારણનો ભાગ છે, બંધારણ ઘડતરમાં ભાગ એમને આપેલો છે, પરંતુ બંધારણના પિતામાં તો નથી. પછી રાજેન્દ્ર પ્રસાદ, તો આ પણ ન આવે, કારણ કે તમે યાદ છે કે ભારતના પ્રથમ જે રાષ્ટ્રપતિ છે એ રાજેન્દ્ર પ્રસાદ છે. બંધારણ સભાના તે અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદની કાયમી નિમણૂક થઈ હતી. એટલે આ ભાગ ઘડતરમાં નહોતો, તો વધ્યા કોણ? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એટલે જવાબ શું આવશે? BR આંબેડકર. યાદ રાખજો બંધારણના તો પિતા છે, પણ સાથે સાથે તમે સૌથી વધારે અગત્યનો જો ફાળો આપ્યો હોય ને તો બાબા સાહેબ આંબેડકરે. અને એક જે અનુચ્છેદો છે, એક એમના વિચારો છે, ભણ્યા પણ એટલું બધું જબરજસ્ત છે, જોરદાર છે, અને એમના એક વિચારો રહ્યા ને એ સમાજને ઉપયોગી છે ને એવી બાબતો છે. એટલે બંધારણના પિતામાં તે છે. પ્રારૂપ કયો, ખરડા કયો, એ પણ સમિતિના અધ્યક્ષના સ્થાને પિતામહ તરીકે ડૉક્ટર BR આંબેડકરને જ ગણવામાં આવે છે. એટલે આ પણ એક ખાસ યાદ રાખજો કે કઈ રીતના આપણે કોઈ પણ માહિતી જે સામાન્ય રીતના એવું લાગે કે આ બધું નોર્મલ છે, પણ હકીકતમાં એવું હોતું નથી કે દરેક બાબતોની અંદર ડીપલી નોલેજ આપણી પાસે જેટલું હોય ને એટલા આપણે આગળ વધી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ કે બંધારણના પિતામાં તો આપણને ખબર પડી ગઈ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. નેક્સ્ટ આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ કે બંધારણ રચનારી જે સંસદની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? હવે નવો પ્રશ્ન આપણી પાસે આવ્યો કે આ સંસદ એટલે શું? તો તે ટૂંકમાં જોઈશું, પછી આપણે ક્યારેક ડીપમાં નોલેજ આપણે જાણવાનું જ છે. તો સંસદ એટલે શું? તો સંસદ એટલે સામાન્ય રીતના જ્યાં કાયદો ઘડાતો હોય. હવે જો અહીંની તમે વાત કરો તો લોકસભા દેશની અંદર અને રાજ્યસભા, તો આને સંસદ તરીકે ઓળખવા. સંસદમાં કોનો સમાવેશ થાય? તો સંસદમાં 3નો સમાવેશ થાય. એક તો ધારાકીય છે, આ ધારાકીય અંગ લીધું. આના પછી કારોબારી આવે, પછી ન્યાયતંત્ર આવે. 3 પિલર્સ છે સંસદની, અને એમાં મુખ્ય છે રાષ્ટ્રપતિ. પ્રેસિડેન્ટ સંસદમાં મુખ્ય સ્થાન ભજવશે. કેમ? કારણ કે લોકસભા કે રાજ્યસભામાં તે જે પણ પ્રકારનો કાયદો ઘડાશે એ કાયદો ઘડાશે, અહીંયા પાસ થશે, અહીંયા પાસ થશે, પણ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ જ્યાં સુધી સાઇન કરશે નહીં ત્યાં સુધી એ કાયદો કે ખરડો કાયદામાં રૂપાંતરિત નહીં થાય, અમલમાં આવશે નહીં. તો અહીંયા વાત શું થાય છે? બંધારણની રચનારી સંસદની પ્રથમ બેઠક ક્યારે મળી? તો જો થોડુંક આપણે અભ્યાસ કરીએ કે 26 જાન્યુઆરી 1950, આ તો આવશે જ નહીં, સ્વાભાવિક છે. તમને આ પણ મેથડ્સ આવડવી પડે. પછી છે 15 ઓગસ્ટ 1947, તો ભાઈ અહીંયા તો ભારત દેશ આઝાદ થયો છે, તો અહીંયા આવશે નહીં.
26 નવેમ્બર 1949. તો આ તો હમણાં જ આપણે જોયું કે અહીંયા શું થયું છે, બંધારણ તૈયાર થઈ ગયું છે. જો અહીંયા તે ભારતના બંધારણના સભ્યો કેટલા હોશિયાર, ત્યાં 26 નવેમ્બરને તારીખે એમને નથી જવા દીધી. આ તારીખે આપણે 26 નવેમ્બરના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે, કોઈની ખબર છે? ચાલો ખબર હોય તો કોમેન્ટમાં જવાબ આપજો. 26 નવેમ્બરે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયો દિવસ? બંધારણ દિવસ તરીકે. એટલે કે આ દિવસે આપણે બંધારણ તૈયાર થઈ ગયું એટલે એ નિમિત્તે કરવામાં આવે છે. તો પણ આપણે વાત શું કરતા હતા? આ જવાબ આવશે નહીં. વધ્યો કયો? 9 ડિસેમ્બર 1946. તો આ સાચો જવાબ છે આપણો. કઈ રીતે? કારણ કે પહેલી જ બેઠક 9 ડિસેમ્બર. આ છે ફેક્ટ ડેટા. આને એટલું બધું સમજવાનું આવે નહીં. આને પાક્કું જ કરવાનું હોય અને આને છે ને ગોખવાનું જ હોય. યાદ રાખવું, બધી બાબતો સમજવાની ન હોય. અમુક ડેટા છે એને ગોખવાના હોય. પણ હા, તમે થોડુંક ડેટાને ઇન્ટરલિંક કરો, એટલે કે લિંક કરીને યાદ રાખો ને, તો આ ફેક્ટ ડેટા પણ કન્ટેન્ટમાં એટલે કે વ્યવસ્થિત તમે સમજતાપૂર્વક તમે કરી શકો. તો આ ત્રીજો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન આપણે વાત કરીએ. ચોથો પ્રશ્ન, બંધારણનું મુખ્ય લક્ષણ કયું છે? આમ તો બંધારણના ઘણા બધા લક્ષણો છે, પણ એમાં એમ કીધું છે કે મુખ્ય લક્ષણ કયું છે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. અવ્યાખ્યાયિત બંધારણ. તો અવ્યાખ્યાયિત બંધારણ થોડું આવે, વ્યાખ્યાયિત કરેલું જ છે. પછી તો આ જવાબ ન આવે. રાજાશાહી બંધારણ. તો ભારતમાં રાજાશાહી નથી. ભારતમાં કયું છે? તો પછી ચાલો આવડવું પડે. આ નથી તો કયું છે? તો છે લોકશાહી છે. કયું છે? લોકશાહી છે. લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન એટલે કે લોકશાહી. આપણને ધોરણ 6 થી વ્યાખ્યા આવડે છે. હવે આગળ વાત કરીએ. આપણનું આવે તો ધર્મ જે છે ધર્મ આધારિત. તો અહીંયા ધર્મ આધારિત નથી. તો પછી કેવું છે? ધર્મ આધારિત નથી. તો ધર્મ આધારિત નથી. ભારતમાં બિન સાંપ્રદાયિક છે. કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક છે. એટલે કે અહીંયા હિન્દુ નહીં, મુસ્લિમ નહીં, શીખ નહીં, ઈસાઈ નહીં, ખ્રિસ્ત નહીં, કોઈ પણ ધર્મ નહીં, બિન સાંપ્રદાયિક છે. વધુ કયું છે જવાબ? તો જવાબ જ આપણને ખબર પડી જાય કે ભારતમાં મુખ્ય લક્ષણ લેખિત અને સૌથી લાંબુ બંધારણ. અને યાદ રાખજો કે લખાણ હોય ને તો ડખા ન થાય. 10,000 કોકને દીધા હોય પણ એની તમે નોંધ ન કરી હોય ને તો સામેવાળો વ્યક્તિ એમ કે ક્યારે મેં દીધા, મને યાદ નથી. પણ હોય ને અને તારીખ બારીખ હોય ને તો તમે કહી શકો. અને સૌથી લાંબુ બંધારણ યાદ રાખો, આપણા ભારત દેશની અંદર મૂળભૂત પાયાની અંદર લખાણ વધુ છે, કન્ટેન્ટ વધુ છે. તો એક ફાયદામાં છે. આપણે અત્યારે તૈયારી કરવી છે, આપણે સમજવી એટલે આપણને એમ લાગે આ તો બહુ ઝાઝું પાકું કરવું પડે ને યાદ રાખવું પડે. પરંતુ તમારા દરેક કોન્સેપ્ટ ક્યારે તૈયાર થાય કે જ્યારે તમે વધારે તમારી પાસે હોય માહિતી. તો ભારત દેશને ગર્વ લેવાની છે. આપણે પણ ભલે અત્યારે તૈયારી કરવામાં, પાકું કરવામાં, આપણે પાકું કરવાની ભાવના નથી રાખવાની. આપણે છે ને સમજવાની ભાવના રાખવાની છે કે હું કેટલું વધારે સમજી શકું. કારણ કે સમજવું એ અગત્યનું છે. એના સમજણથી જ તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ આવડશે. તો ભારતનું મુખ્ય લક્ષણ છે લેખિત અને સૌથી લાંબુ બંધારણ. ક્યારેક આપણે વાત કરશું અને હજી મારો વિચાર છે કે બંધારણની અંદર આપણે 2-2, 3-3 કલાક સુધી એક એક કોન્સેપ્ટ ઉપર વાત કરીશું. પછી કોઈ નાગરિકતા હોય કે બંધારણનો આત્મા કેમ અનુચ્છેદ 31 છે, સ્વતંત્રતાનો અધિકારો છે, સમાનતાના છે. એ સિવાય પણ જે તે અનામત વિશે, તો અનામત વિશે પણ 2-3 કલાકનો કોન્સેપ્ટ થાય એવું છે. વ્યવસ્થિત ડાયમેન્શનથી આપણે સમજશું તો વધારેમાં વધારે આપણું જ્ઞાન વધુ દ્રઢ થશે. તો આ એક યાદ રાખી શકો તમે. ચાલો આગળ આપણે વાત કરીએ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, આનો તમને જવાબ ખબર પડી ગઈ, લેખિત અને લાંબુ બંધારણ. જો આના દ્વારા પણ બીજા પ્રશ્નો પૂછાય છે. મેં બેઝિક લીધા છે કારણ કે આપણો આવો પહેલો વિડીયો છે. આ ચેનલમાં તમે જોવો ને તો મોટિવેશનના હશે, અમુક નાના છોકરાના ધોરણના હશે, અમુક થોડુંક આધ્યાત્મિકતા પણ હશે. પણ આ વખતે આપણે નવું રાખ્યું છે કે થોડુંક તૈયારી તમારે ફાયદો થાય એ હેતુથી આપણે કામ કરવી છે અત્યારે. ચાલો આગળ વાત કરીએ. ભારતીય બંધારણના મૂળ રૂપે કેટલા અનુચ્છેદો હતા? જો મૂળ રૂપે અત્યારે તો 444 પ્લસ છે. અને અત્યારે એ આંકડો એવા કંઈ પૂછાતા નથી. પણ મૂળ રૂપે એટલે કેવા? જ્યારે બંધારણ બન્યું ત્યારે કેટલા હતા એટલે મૂળ રૂપ થયું. તો મૂળ રૂપે કેટલા છે? તો મૂળ રૂપે હતા 395. ધીસ ઇઝ ફોર ફેક્ટ. આ ડેટા છે, આને તમારે યાદ રાખવાના છે. 395. અત્યારે 444 પ્લસ ડેટા ગણી શકાશે. આગળનો પ્રશ્ન વાત કરીએ આપણે.
બંધારણમાં જે હકો નાગરિકોની સ્વતંત્રતાને સુરક્ષિત કરે છે તે ક્યાં કહેવાય છે, એટલે કયા એને કહેવાય છે, કેના કીધો, જે હકો નાગરિકોની સ્વતંત્રતાને સુરક્ષિત કરે છે, એટલે આપણને સિક્યોર કરે છે, એટલે સુરક્ષા પ્રદાન કરે છે. તો આ જે સુરક્ષા પ્રદાન કરે એને કેવા હકો કહેવામાં આવે છે? તો ધાર્મિક, મૌલિક કર્તવ્યો, કાયદેસરના હકો કે મૌલિક હકો? જો પહેલા તો આ બધાના અર્થ ખબર હોવી પડે. ધાર્મિક એટલે શું? અહીંયા ધર્મ આવશે, સંપ્રદાય આવશે. મૌલિક સાચું, પણ પાછળ કર્તવ્યો છે. હવે કર્તવ્ય એટલે કે નીતિ નિયમ પાલન કરવું. હવે અહીંયા કાયદેસર હકો, કાયદેસર એટલે ફરજિયાત છે, એટલે ફરજિયાત એ પ્રમાણે કરવાનું જ તે, તો ફરજિયાત. મૌલિક, અહીંયા મૌલિક આવ્યું હકો, તો અહીંયા આપણને શું કીધું? બંધારણમાં જે હકો નાગરિકોને સ્વતંત્રતાને સુરક્ષિત કરે તો આને મૌલિક હકો કહેવાય. દાખલા તરીકે હું ગમે તે સ્થળે વેપાર કરી શકું, ગમે તે સ્થળે હરીફરી શકું આખા ભારતની અંદર. જમ્મુ કાશ્મીરમાં પણ ના ન પાડે, હૈદરાબાદમાં પણ ના ન પાડે, મિઝોરમમાં પણ ના ન પાડે. બસ આ શું થઈ ગયા? આપણા મૌલિક, જે આપણે સ્વતંત્રતાને સુરક્ષિત કરે છે. તો આ એક પ્રશ્ન નવીનતાનો છે. આમ ભલે આવડતો હોય પણ આપણે ક્યારેક ગમે એમ કરી નાખવી, કાયદેસર કરી નાખવી, મૌલિક કર્તવ્યો, પણ વ્યવસ્થિત કોન્સેપ્ટને પ્રશ્ન ન સમજતા હોય તો આ જવાબ આપણને આવડે નહીં. તો આગળનો આપણે પ્રશ્નની વાત કરીએ કે ભારતનો રાષ્ટ્રપતિ કોણ ગણાય છે? જો આ પ્રશ્ન સાવ એટલે સાવ સહેલો, કારણ કે વિકલ્પોમાં જ જવાબ છે. વડાપ્રધાન અમુક આ પણ લખે છો. વડાપ્રધાન કેમ લખે કે હું તો ભારત દેશની અંદર રહું છું, 150 કરોડની વસ્તી છે, તો આનો બધો વહીવટ રહ્યો ને એ વડાપ્રધાન કરે છે, એટલે આપણે આને રાષ્ટ્રપતિ કહેવાય. કારણ કે છે ને યુએસએમાં તે છે ને આવું જ કંઈક છે, એને જ પ્રેસિડેન્ટ કહેવાય કે જે છે ને વહીવટ કરે. તો ત્યાં તો ડોનાલ્ડ ટ્રમ્પ છે, તો ભારતની નરેન્દ્રભાઈ મોદી છે, તો એ વહીવટ કરે છે, એટલે આપણે ભારતનો રાષ્ટ્રપતિ ગણે. પણ હકીકતમાં આ જવાબ ખોટો છે. બીજો આપણે મગજની અંદર એ પણ ક્લિયર થાય કે લોકસભાના સ્પીકર કેમ આ થાય કે લોકસભાના સ્પીકર રહ્યા ને એ કોઈ પણ જે નીતિ, એમાં તો વડાપ્રધાન બેસે અને એ બધા બેસીને જે તે નીતિ નિયમને તો એને અનુલક્ષીને જ કહે છે, એને જ વાત કરે છે, અને એ જ પોતે હા કે ના કે બધું સાંભળે છે. તો આપણે આ જવાબ લખ્યું, પણ આ પણ આવે નહીં. મુખ્ય ન્યાયાધીશ કે ન્યાયપાલન ને કરતા હરતા તો ભાઈ મુખ્ય ન્યાયાધીશ જ છે, અને સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, તો આપણે ન્યાયાધીશને કહીશું, પણ આ પણ આવશે નહીં. તો જવાબ શું આવશે? રાષ્ટ્રપતિ. એટલે કે ભારત દેશની અંદર રાષ્ટ્રપતિ રહે ને એ કોણ છે? મુખ્ય છે. કેવી રીતે મુખ્ય? તો થોડુંક સમજીએ આ પ્રશ્નમાં. તે કાયદાકીય રીતે, એટલે કે બંધારણીય રીતે રહ્યું ને એ તમે સર્વોચ્ચ સ્થાન અહીંયા લખી શકો, બંધારણીય. એટલે બંધારણીય તમને વડો કે, કારણ કે ત્રણેય પાંખનો વડો છે. ત્રણેય પાંખ, ત્રણેય પાંખ એટલે કઈ કઈ? તમે હવાઈ તમે દળ જુઓ, નૌકાદળ જુઓ અને પાયદળ, એટલે કે જમીન, પછી વાયુ અને પાણી. આ ત્રણમાં મુખ્ય કોણ છે? રાષ્ટ્રપતિ છે. ફાંસીની સજા પણ માફ કરી શકે, અને આ વટ હુકમ 1, 2, 3, તો આનો પણ હક આમને રાષ્ટ્રપતિને ગણવા. અને બીજું મુખ્ય હમણાં વાત કરી હતી, સંસદની અંદર જેમ અગત્યની વાત ગણી શકાય ને, એ સંસદની અંદર સૌ બધું, ભલે લોકસભા રાજ્યસભામાં કોઈ પણ ખરડો કાયદો બને, પણ છેલ્લે સહી કરે ને પછીથી અમલમાં આવે, ત્યાં સુધી અમલમાં આવતો નથી. તો આપણે આ પ્રશ્નનો જવાબ આવશે રાષ્ટ્રપતિ. હવે આગળના પ્રશ્નનો આપણે મેળવીએ કે 8મો, બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોને વિશેષ દરજ્જો, કેવો? વિશેષ. કોને? રાજ્યોને આપવામાં આવ્યો હતો. તો આની અંદર અનુચ્છેદ નંબર 370 આવશે. હવે પ્રશ્ન થાય કે 370માં શું છે? તો જમ્મુ એન્ડ કાશ્મીરને વિશેષ તરીકે દરજ્જો આપવામાં આવે છે. પરંતુ આ તો ભાઈ પૂરું થઈ ગયું. પણ આવો પણ પ્રશ્ન પૂછાય, આ કેન્સલ થયો છે અનુચ્છેદ 370, વાત સાચી, પણ ક્યારે થયો? તો એ તારીખ પણ ખબર હોવી પડે કે 5 ઓગસ્ટ 2019ના દિવસે 370 અનુચ્છેદને રદ કરવામાં આવ્યો છે, જેમાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવતો. તો અત્યારે શું છે? જમ્મુ કાશ્મીરમાંથી અલગ રાજ્ય હતું, એમાંથી 2 કેન્દ્ર શાસિત પ્રદેશ, લેહ આમ કહેવાય ને, અને જમ્મુ એટલે કે લદ્દાખ તમે કહો, લેહ કહો, અને આ બંને અલગ અલગ કરવામાં આવ્યા
છે. તો અનુચ્છેદ નંબર 300 ધીસ ઇઝ ફોર ફેક્ટ. ભલે કે આન્સર અત્યારે રદ કરી નાખ્યો છે, પણ યાદ રાખવું પડે. એવો પણ પ્રશ્ન પૂછાય કે કયા અનુચ્છેદને રદ કરવામાં આવ્યો તો 5 ઓગસ્ટ 2019ના દિવસે, તો આપણી પાસે જવાબ હોવો પડે 370. હવે આગળના પ્રશ્નની વાત કરીએ. પ્રથમ બંધારણ સુધારણા ક્યારે થયું હતું? હવે પ્રશ્ન થાય, હજુ બંધારણ બન્યું છે અને 1950 જે તારીખ હતી 26 જાન્યુઆરી, હજી હવે તૈયાર અમલમાં આવી ગયું અને પાછા સુધારા શરૂ કરી દીધા. તો જો ભારત દેશમાં એક મોટું લક્ષણ હોય ને, તો અનુચ્છેદ નંબર 31, અનુચ્છેદ નંબર 31 BR આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે એને શું કીધું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કે બંધારણનો આત્મા તરીકે ઓળખવામાં આવે છે. આ અનુચ્છેદને કયો? બંધારણનો આત્મા છે. શરીરની અંદર જીવનો આત્મા ન હોય તો તમે જીવી ન શકો. એમ અનુચ્છેદ નંબર 31 ને બંધારણનો આત્મા કેમ કીધો છે? કારણ કે અહીંયા બંધારણીય ઇલાજોનો હક છે. ઇલાજો હક. હવે આ હક એટલે શું? કે આપણને કાંઈક માથું દુખે, પેટમાં દુખે તો ઈલાજ કરાવવા ડૉક્ટર પાસે જ આવી. એમ બંધારણની અંદર કાંઈ પણ પ્રકારના પ્રશ્ન હોય ને, તમારા અનુચ્છેદને મળવાનું. અનુચ્છેદ એમ કહેશે કે તમે સુધારા વધારા કરી શકો, એટલે બંધારણનો ઈલાજ થશે. અને ઈલાજ થશે એટલે જ સુધારા થાય. તો સૌપ્રથમ સુધારા ક્યારે કરવામાં આવ્યા? 50 તો ન આવે, 52માંય નથી, 60માંય નથી. 1951ની અંદર સૌપ્રથમ સુધારણા શરૂઆત થઈ. કેટલાય સુધારા થઈ ગયા છે. સુધારા વિશે ક્યારેક આપણે વાત કરીશું. હવે આગળનો પ્રશ્ન, નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન, અને જે પ્રશ્ન છે કે બંધારણની અંદરનું અંતિમ સ્વરૂપ એ ક્યારે આપવામાં આવ્યું હતું? બંધારણનું અંતિમ સ્વરૂપ એટલે કે છેલ્લે ફાઇનલ ક્યારે કરવામાં આવ્યું હતું, સ્વીકારવામાં આવ્યું હતું? તો 26 નવેમ્બરે તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ 9 ડિસેમ્બરે પ્રથમ બેઠક હોય ને, તો આ પ્રથમ બેઠક અહીંયા થઈ. 15 ઓગસ્ટે દેશ આઝાદ થયો. અને છેલ્લે લિસ્ટમાં આપણું જોઈએ કે 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ શું આવ્યું? અમલમાં આવ્યું. હમણાં આપણે આની પહેલાંના બધા પ્રશ્નોની ચર્ચા કરીએ. અત્યારે આપણે યાદ રાખજો ખાસ, 10 પ્રશ્નો લીધા નથી, પણ 10 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો બને એવી રીતે આપણે આજે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જો આ 10 પ્રશ્નો બેઝિકમાં પણ તમે આટલું બધું વિશિષ્ટ અને વ્યવસ્થિત રીતે બધા દ્રષ્ટિકોણથી સમજી શકો, તો આવી રીતે જો તૈયારી કરશો તો તમારે પણ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ આવશે અને સારા ગુણ આવશે અને મેરિટમાં પણ તમારું નામ આવશે. તો આ પ્રયત્ન અવશ્ય કરવો. મળીએ આવા જ બંધારણના કંઈક નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં.